ન્યૂઝ વડોદરા। હવે વાત કરીએ નવસારીની તો નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જિલ્લામાં 50થી વધુ બેઠક બિનહરીફ થવાનો શહેર ભાજપ પ્રમુખે દાવો કર્યો છે। કોંગ્રેસના ઉમેદવારો ભાજપના કાર્યકરોનો સંપર્ક કરી રહ્યા હોવાનો દાવો પણ કર્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને દબાણપૂર્વક ફોર્મ ભરાવ્યા હોવાનો ભાજપ શહેર પ્રમુખે આરોપ લગાવ્યો છે। સાથે જ કોંગ્રેસના ઉમેદવારો સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચી રહ્યાનો તેઓએ દાવો કર્યો છે। સત્તાવાર જાહેરાત આવતીકાલે થવાનો દાવો છે। ગુજરાતમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ કાઢું કાઢ્યું છે, કારણ કે અહીંની મોટે ભાગેની સીટ બિનહરીફ કરવામાં જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે તનતોડ મહેનત કરી છે। ત્યારે કેવી મહેનત હતી એ આપણે જાતે જ જાણીશું ભુરાલાલ સાથે। પરમ દિવસે પાર્ટીના ફોર્મ ભરાઈ ગયા ઉમેદવારોના તમામ, પછી ગઈકાલે સ્ક્રુટિંગ હતી, એની અંદર ભારતીય જનતા પાર્ટીમાં લોકોનો ખૂબ ભરોસો અને વિશ્વાસ હતો। એની અંદર લોકો જે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા હતા એમાં કોંગ્રેસના ઉમેદવારોએ અમારા પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કર્યો કે અમને તો જતા આવતા બોલાવીને ફોર્મ ભરી દીધા છે, અમને કોંગ્રેસમાં વિશ્વાસ નથી, પણ અમને જબરદસ્તી ફોર્મ ભરાઈ દીધા છે તો અમારા ફોર્મ પાછા ખેંચવાના છે। તો અમારા પાર્ટીના કાર્યકર્તાઓ એમાં લાગી ગયા અને જે લોકો સ્વૈચ્છિક રીતે પોતાના રાજીનામા ખેંચવાની તૈયારી બતાવી હતી એ તમામની અહીંયા રાજીનામા પાછા કલેક્ટર ઓફિસ અને મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસમાં જમા કરાવી દીધા છે અને નવસારી જિલ્લાની લગભગ ટોટલ અત્યારે 52-53 જેટલી સીટો પર બિનહરીફ થઈ ચૂકી છે।